નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણી લોહિયા સાબિત થઈ. જોરાપુરા ગ્રામ પંચાયતમાં સરપંચનું પરિણામ જાહેર થયા બાદ બે જૂથો વચ્ચે અથડામણ, 3 ને ઈજા. કેન્દ્ર સરકાર દ્વારા કાળા નાણાંને નાથવા માટે સમગ્ર દેશને કેશલેસ બનાવવાના પ્રયાસો હાથ ધરાયા. ડીસા દક્ષિણ પોલીસ મથકમાં પણ કેશલેસ વ્યવહારો કઈ રીતે કરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સેન્ટ્રલ ઓક્સિજનની સિસ્ટમ ગોઠવાશે. જગાણા નજીક આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ. આઝાદી બાદ પહેલીવાર ચિત્રાથણી અને ભાગર જગાણા જેવા ગામોમાં યોજાઈ ચૂંટણી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણી લોહિયા સાબિત થઈ હતી, જેમાં જોરાપુરા ગ્રામ પંચાયતમાં સરપંચનું પરિણામ જાહેર થયા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થતા 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની મતગણતરીમાં કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં ડીસા તાલુકાના જોરાપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી લોહિયાળ બની છે. જોરાપુરા ગામના સરપંચ માટે આજે SCW હાઈસ્કૂલ ખાતે મતગણતરી શરૂ કરાઈ હતી, જેમાં સરપંચ તરીકે પ્રકાશ ઠાકોર વિજેતા જાહેર થતા હારેલા જૂથ વચ્ચે અથડામણ થતા મારામારી થઈ હતી, જેમાં સામસામે મારામારી થતા એક મહિલા સહિત 3 લોકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે બનાવની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ પરિસ્થિતિને થાળે પાડી હતી, તેમજ હુમલો કરનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દાંતાના હડાદ ગામની એક યુવતીના લગ્ન 1 વર્ષ અગાઉ રાજસ્થાનના આબુ રોડમાં એક અગ્રવાલ પરિવારમાં થયા હતા. જોકે લગ્ન જીવન દરમિયાન માત્ર 6 માસમાં સાસરિયાઓએ દહેજની માંગણી કરી મારપીટ કરી પરણિતાને કાઢી મૂકતા ફરિયાદ નોંધાઈ હતી. દાંતા તાલુકાના હડાદ ગામની એક યુવતીના લગ્ન સરહદી રાજસ્થાનના આબુ રોડ સ્થિત રાહુલ દ્વારકા પ્રસાદ ગુપ્તા સાથે 1 વર્ષ અગાઉ શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયા હતા. લગ્ન જીવનના ટૂંકા ગાળામાં યુવતીના પતિએ કરિયાવર માટે અવારનવાર મહેણા ટોણા મારી અને ₹1 લાખ પિયરમાંથી લઈ આવવા કહી પરણિતાને સસરા દ્વારકા પ્રસાદ, પતિ રાહુલ, જેઠ મનીષ સહિત સાસુ મમતાબેને ભેગા મળી યુવતીને ગળદાપાટુનો માર મારી કાઢી મૂકી હતી, જે અંગે પરણિતાના પિતાએ અંબાજીમાં ફરિયાદ નોંધાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કાળા નાણાંને નાથવા માટે સમગ્ર દેશને કેશલેસ બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે બેંકના કર્મચારીઓ દ્વારા પણ વધુમાં વધુ લોકો કેશલેસ વ્યવહાર કરતા થાય તે માટેના સેમિનારો યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ડીસા દક્ષિણ પોલીસ મથકમાં પણ કેશલેસ વ્યવહારો કઈ રીતે કરવા તે અંગે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન કરાયું હતું. તેમજ પોલીસ કર્મચારીઓને કેશલેસ વ્યવહારની સાથે સાયબર ક્રાઇમ કઈ રીતે ઘટે અને કેશલેસ વ્યવહારમાં રાખવામાં આવતી સાવચેતીઓ અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ગઈકાલે તારીખ 28/12/2016ના રોજ કેશલેસ ટ્રાન્ઝેક્શન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બળગુજરની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં સ્ટેટ બેંકના કર્મચારીઓ રૂબરૂ જઈ યુપીઆઈ, USSD, ઈ-વોલેટ, POS, આધાર કાર્ડ આધારિત પે સિસ્ટમ વગેરે જેવી પદ્ધતિઓ દ્વારા રોકડ નાણાં વગર નાણાંની લેવડ દેવડ કેવી રીતે કરી શકાય તે અંગેની તાલીમ આપી પોલીસ કર્મચારીઓના મોબાઈલમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગેની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ વિશેની જાણકારી આપવામાં આવી હતી. તાલીમ શિબિરમાં પોલીસ સ્ટેશનની PI, PSI તેમજ 26 પોલીસ કર્મચારીઓ દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનની તાલીમ મેળવવામાં આવી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ.
શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ધાનેરા પ્રાંત અધિકારી પીપી પટેલના અધ્યક્ષસ્થાને બુધવારે રેફરલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધાનેરા તાલુકાના લોકોને સારી હોસ્પિટલમાં સુવિધા મળે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખાસ કરીને હોસ્પિટલમાં આવતા દર્દીઓને ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે સેન્ટ્રલ ઓક્સિજન પાઇપલાઇન ફીટ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી, જેમાં ઇમરજન્સી વોર્ડમાં પુરુષ વોર્ડ તથા સ્ત્રી વોર્ડમાં 2 પોઈન્ટ મૂકવા, જેથી વારંવાર ઓક્સિજનની બોટલો ફેરવવી ન પડે, તેમજ હોસ્પિટલની પાછળના ભાગમાં જ્યાં ઝાડી છે તે દૂર કરીને ત્યાં સ્વચ્છતા કરી સાફ સફાઈ કરવા માટે પણ ખાસ જણાવાયું છે. આ તમામ ટીમો સરકારી હોસ્પિટલના તમામ વોર્ડ તથા કેમ્પસની મુલાકાત પણ લીધી હતી અને હોસ્પિટલમાં ઘટતું કામ તાત્કાલિક ધોરણે પૂરું કરવા માટે પણ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એમ ડાભીને જાણ કરી હતી, જેમાં ધાનેરા ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, એપીએમસી ચેરમેન ભગવાનભાઈ પટેલ, ડોક્ટર તેજાભાઈ પટેલ, ડોક્ટર શૈલેન્દ્રસિંહ પરમાર, જિલ્લા તાલુકા પંચાયત સભ્ય ઈશ્વરભાઈ ચૌધરી વગેરે કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. પાલનપુર સિદ્ધાર્થ સોસાયટીમાં 5 દિવસ અગાઉ રવિવારે અગાશીમાં પતંગ ચગાવતી વખતે 2 બાળકોને વીજ કરંટ લાગ્યો હતો, જેમને મહેસાણા ખાતે ખસેડાયા હતા, જ્યાં બુધવારે સારવાર દરમિયાન એક બાળકનું મોત નીપજતા અરેરાટી પ્રસરી જઈ હતી. પાલનપુર આબુ હાઈવે નજીક આવેલી સિદ્ધાર્થ સોસાયટીમાં 5 દિવસ અગાઉ રવિવારે ચિરાગ પ્રકાશભાઈ પુરબિયા અને નૃપ અગસભાઈ સોલંકી અગાસી ઉપર પતંગ ચગાવતા હતા, ત્યારે અગમ્ય કારણોસર બાજુમાંથી પસાર થતી 66 kV વીજ લાઇનમાંથી કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં બંને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન બુધવારે ચિરાગ પ્રકાશભાઈ પુરબિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેના મૃતદેહને સાંજના સુમારે પાલનપુર ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં સિદ્ધાર્થ સોસાયટીમાંથી મૃતકની સ્મશાન યાત્રા નીકળતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કરુણ ઘટનાને પગલે શહેરમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. રવિવારે પતંગ ચગાવવા ચઢેલા 2 બાળકોને કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતા, જે બાદ તેમને વધુ સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બાળકે હિંમત હારી દમ તોડી દીધો હતો, જે બાદ સિદ્ધાર્થનગરમાં રહેતા તેમના પરિવારનો એકનો એક ચિરાગ બુઝાઈ ગયો હતો, ત્યારે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી છે. પાલનપુર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ તારીખ 27મીએ યોજાઈ હતી, જેની મતગણતરી જગાણા નજીક આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે કરાઈ હતી, જેમાં ચિત્રાસણી, ભાગળ, જગાણા ગામોમાં આઝાદી પછી પહેલીવાર જ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા કલેક્ટર જેનુ દેવન તથા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરની સીધી દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણીઓ યોજાઈ ગઈ. સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે દરેક ઉમેદવારોના સમર્થકો જીતના દાવા સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મતગણતરી કરવા માટે 233 બૂથ રાખવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકાના ધાણદા ગામના અનુબેન વાઘજીભાઈ કોરોટ સરપંચ પદે વિજેતા બન્યા હતા. અસમાપુરા કરજોડાના કાનજીજી લંગોટી વિજેતા બન્યા હતા. બાદરપુરા કોટલા કમુબેન ડોજીભાઈ પટેલ તથા આંબલિયાળના મધુબેન મોગજીભાઈ ચૌધરી વિજેતા બન્યા હતા. લોકોએ પોતપોતાના વિજેતા થયેલ ઉમેદવારોને ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. पंचायत इलेक्शन चालू आहे त्याची आम्हाला एक पण વાર ઇલેક્શન પંચાયતનું હતું. આ ચાલુ ઇલેક્શનના રિઝલ્ટના અગાઉ અમારા ગામે ગામ ભેગું થઈ અને સમરસ કરીને ગામની કેન્ડિડેટને ઉમેદવારી કરાવી લીધી. તે પછી ગામના અમુક તત્વોએ સામે ઉમેદવારી કરી અને પ્રક્રિયા તોડી નાખી અને એ ગામની પ્રજાએ આજે એમને ચુકાદો આપી દીધો કે
કે અમારી એકતા અખંડતા એક છે. તમે ગામના કોકરોચ રાખવાની કોશિશ કરી હતી, પણ ગામે તમને સ્વીકાર્યા નથી. અને અમારી ગામની એકતા અખંડતા ભાઈચારો અકબંધ રહ્યો છે. એ મને સંતોષ છે. ગામની પ્રજાનો હું આભાર કરું છું. તમામ પત્રકાર મિત્રોનો, સરકારી તંત્રનો હું આભાર માનું છું. અને હવે પછી અમે વિચારીશું કે આપણે અગાઉ આ કામમાં શું કરવું, એના માટે ગામ ભેગું થઈને અમે નિર્ણય લઈશું. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.